આજે કઈ કસર રહે નહીં, બાકી કઈ મને અસર કરે નહીં, શું કે છે મને ઘેડ પડે નહીં, ચાવીના મને ચેન પડે નહીં. એટલા સરસ ગુજરાતી શબ્દો, આટલી સરસ ગુજરાતી વાત એ તમે અંદર મૂકો છો. બધાની શરૂઆત કેવી રીતે? એટલે ગઢવી પણ તો લોહીમાં હતું જ બિલકુલ. અને સાંભળ્યું મેં હંમેશા વેસ્ટર્ન, એટલે બે મિક્સ થઈ ગયું મારી અંદર. આટલી નાની ઉંમરે જો મને ક્લાસ 3 ની નોકરી મળતી હોય તો વધારે પ્રિપરેશન કરીને ક્લાસ 1 2 ની લઈ લઉં એમ. ઢીલ દીધી બહુ હવે ખેંચવાની વારી, કાનપટ્ટાની આવે સીધી ઝાપટ અમારી, ઝાપટ અમારી ઉડે શેપટ તમારી છીએ મહાબલી ખલી બોડી ખેપટ અમારી. હું ખાવા બેસું ત્યારે મારી મા મને એમ કે બેટા થોડીક રાખજે મેળવવા પૂરતી એમ કે મને ભાન જ ના હોય. 6 ગ્લાસ 7 ગ્લાસ ગમે એટલી છાશ આપો હું પી જાઉં. છાશ ઇન ધ ગ્લાસ બારે માં ઘૂંટણા ભરું અને થાય મને હાશ, લોહી નથી દોડતું લ્યા દોડે છે છાશ, ઓક્સિજન નહીં પૂરા છાશ મારો શ્વાસ, લંચ ડિનર કે ઘણો મુખવાસ, 24 કલાક. તમને ઉપરવાળો દુઃખ આપે કે સુખ આપે કે ભલન ગમે તે આપે, જે પણ ફિલિંગમાંથી તમે ગુજરી રહ્યા છો એ જીવંત છે ને એ જીવન છે તો જીવી લો ને ભાઈ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે દોસ્તો. સરસ મજાની સવાર પડી છે અને હું શૌનક વ્યાસ તમારી પાસે આવી ગયો છું. આપણે આજે બહુ મજા કરવાની છે. મને તો જ્યારે કોઈ યુવાન આવે અને એમાં પણ કોઈ એક કળા સાથે આવે તો મને બહુ આનંદ આવતો હતો. મને એમ થાય કે મારી સૌથી સારી સવાર એ જ છે કે જેમાં હું એક કલાકાર યુવાનને મારી સાથે રાખી અને કંઈક તમને બધાને એમના વિશે જણાવું. આજે એવો જ દિવસ છે. તો આપણે ત્યાં ગુજરાતી ભાષામાં પણ જે ગીતો લખાયા છે એમાં બહુ બધા પ્રયોગો થયા છે, જેમાં ભજનોથી માંડી અને એવા ગીતો પણ લખાયા કે જેને અત્યારે જેમ રેપનો ટ્રેન્ડ ચાલે છે તો એવી રીતે એવા શબ્દો સાથે કે જેમાં શબ્દોનું ભારણ કંઈક એવું હોય, એની પ્રસ્તુતિ કંઈક એવી હોય કે તમને બહુ મજા પડે. એવું એક બહુ જ સુંદર ગૌરાંગભાઈ વ્યાસનું ગીત છે. એ હુ તુ 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 જામી રમતની ઋતુ આપો આપ એકમેક ના થઈને ભેરું સારું જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ 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 તેજ ને તિમિર રમે પાણી ને સમીર રમે વાદળાની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને વાદળાની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ. તો કેટલા બધા શબ્દો, એની ગોઠવણી કેવી કે તમને એમ લાગે કે બહુ ભરચક ગીત છે, મજાનું ગીત છે. આવી જ રીતે અલગ અલગ શૈલીમાં બધા ગીતો લખતા હોય છે અને પ્રસ્તુત કરતા હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે ગીત તમારી સાથે કનેક્ટ કેટલું થાય છે, એનું જોડાણ કેટલું છે. એ જોડાણ જો મળી જાય ને તો તમને એ ગીત સાંભળવાની મજા પડી જાય. અને આજની ખાસ કરીને અત્યારે જેન ઝી કે જે પણ આજની યુવા પેઢી છે, જો એની વાત કરીએ તો એ કનેક્ટિવિટી સૌથી વધારે મેટર કરે છે. એમને ઇમેજિનેશન સાથે બહુ ઓછો લેવા દેવા છે કે કલ્પનાની એક દુનિયાની વાત થતી હોય, ઠીક ગમશે, પણ જો તમે તમારી રોજબરોજની કોઈ વાત લઈને આવો અને એવા શબ્દોને ગીતની અંદર મૂકી દો તો એ ગીત બહુ જ ક્લિક થઈ જાય છે, જેને આપણે ક્લિક શબ્દ વાપરીએ છીએ કે બહુ હિટ થઈ ગયું, આ ગીત તો બહુ ચાલી ગયું, વાયરલ થઈ ગયું. એવા પ્રકારના જે શબ્દના જાદુગરો હોય છે એ લોકો પણ એ વસ્તુઓ ક્યાંથી લાવે છે, એ જીવનના એ ભાગને કેવી રીતે શબ્દોમાં ઢાળી એક એવું ગીત બનાવી દે છે, એવો રેપ બનાવી દે છે કે મજા પડી જાય છે. આજે એવા જ એક શબ્દોના જાદુગર આપણી સાથે છે, જે ગીતો વીતો તો લખે જ છે અને સરસ રીતે એ બહુ પોપ્યુલર છે યુવા પેઢીમાં અને બહુ એમના ગીતો માણવા લાયક હોય છે. હમણાં અમે શરૂઆતમાં પણ 1-2 વસ્તુ સાંભળી તો મને જ મજા પડી ગઈ કે હા આવું રોજ તો થાય છે, આ વાત તો સાચી છે. અને એની સાથે સાથે એ એવા પણ છે કે એ યુવાનોને બહુ અલગ રીતે એક સમજાવવાની વાત કે એમને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત પણ કરતા હોય છે. તો ચાલો આજે આપણે મળીએ મહાવીર ગઢવીને. જય માતાજી. જય માતાજી. હાજી. તો હવે નામમાં જ આપ ગઢવી જ છો એટલે બીજી તો વાત પૂછવાની રહેતી નથી. સરસ્વતી માતા તો આપના જીવાગ્રે હોય જ, પણ મને એવું થાય છે કે બીજી વાતો કરવા કરતા પહેલા સવારનો સમય છે મહાવીરભાઈ અને આપનું એક ગીત, હવે ગીતનું ટાઇટલ જુઓ કેવું મજાનું છે, આળસુ ગીત. તો આળસુ ગીત, એનાથી સવારની શરૂઆત કરી એટલે ખબર પડે કે સવારમાં આપ બધા પણ આ અનુભવીને જ હમણાં ઉઠ્યા હશો કે બહુ આળસ આવે છે. તો જોઈએ સર, એનાથી શરૂઆત કરીએ. હાજી. હું તો માણસ છું આખો આળસુ, જો આ રસ્તો સારો નથી તો આ ગાડીને અહીંયાથી પાછી વાળસું, એવો આળસુ માણસ છું. અલા કોઈ સુવા દો ને મને, સપના જોવા દો ને મને, લીધી તી મર્સિડીઝ સપનામાં, અલા કોઈ ચલાવા દો ને મને.
ના હું નવરો નથી, શ્વાસ લેવામાં હું વ્યસ્ત છું. ના હું ભમરો નથી, જી હા હું જ્યાં છું ત્યાં મસ્ત છું, અલમસ્ત છું, જબરદસ્ત છું, એવો આળસુ માણસ છું, એવો આળસુ માણસ છું, એવો આળસુ માણસ છું. ક્યાં બાત હે યાર, શું સ્ટાઇલ હતી, શું મજા પડી ગઈ. એક એક વસ્તુ કનેક્ટ થાય છે કે ખરેખર આમ તો ઘણા બધા દિવસની પણ શિયાળાની સવારો આવી જ હોય છે. હા. તમે જે કીધું એવું, અને ક્યાં વાત હે, સપનામાં મર્સિડીઝ લીધી છે એ ચલાવવા તો દો યાર. હું ભમરો નથી, જ્યાં છું ત્યાં મસ્ત છું. હા, સૂતો અદ્ભુત સૂતો સુવા અદ્ભુત દો એમ. અદ્ભુત અદ્ભુત. તો મહાવીર, સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. બહુ બધા દર્શકો જોઈ રહ્યા છે અને એમને બહુ મજા પડી રહી હશે મારી જેમ જ, કારણ કે આપ એક એવા એક જનરેશનથી છો જે બહુ યુવા છે. Yes. અને મેં જેમ શરૂઆતમાં કહ્યું કે એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ યંગસ્ટર્સ છે ને એ બધા બહુ ફોરેન કલ્ચર તરફ, વેસ્ટર્ન ટ્રેડિશન તરફ વળી રહ્યા છે, એટલે હવે ભાષા ક્યાંક જતી રહેશે, ગુજરાતી પરંપરા ક્યાંક ખોવાઈ જશે, આપણી આટલી સરસ મજાની ગુજરાતી વારસો છે એનું શું. પણ તમને સાંભળ્યા પછી, તમને જોયા પછી એવું લાગે છે કે તમે જે આ રિધમ છે, જે બીટ્સ છે, એ તો બધું બહારના દેશોમાંથી જે વેસ્ટર્ન સ્ટાઇલિંગ છે રેપનું, એ તો તમે લીધું, પણ આટલા સરસ ગુજરાતી શબ્દો, આટલી સરસ ગુજરાતી વાત એ તમે અંદર મૂકો છો. આ બધાની શરૂઆત કેવી રીતે થઈ મહાવીર? કેવી રીતે આ ક્ષેત્રમાં આવ્યા? શરૂઆતમાં એવું છે કે એક તો ગઢવી છું એટલે શબ્દો ઉપર તો પકડ હોવાની જ છે. જી જી જી. અને ગઢવી હોવાની સાથે સાથે મારા કલ્ચરથી હું એટલો બધો જોડાયો નહીં, એટલે ગઢવી પણ તો લોહીમાં હતું જ. બિલકુલ. અને સાંભળ્યું મેં હંમેશા વેસ્ટર્ન, એટલે બે મિક્સ થઈ ગયું મારી અંદર. અને મિક્સરનો પછી મેં આવી રીતે યુઝ કર્યો એનો, કે આનું કંઈક આવી રીતે આપણે ઉપયોગ કરીએ એમ. ક્યારથી શરૂ થયું? એટલે આપનું એજ્યુકેશન કેમનું, અને એમાં ક્યારથી એવું વિચાર્યું કે આ સરસ, એક તો આપ સરકારી નોકરી કરતા હતા, કરતો હતો. હા, હવે હતામાં તો એવું છે કે લોકો મળતી નથી ઘણાને, કિસી કો આતી નહીં, આપકી જાતી આપકી ચલી જાતી, એવું છે યાર. લોકો જેની શોધમાં છે આપ છોડીને બેઠા છો. તો એવું બધું, એ જે ઘટનાઓ બધી કહો કે એ તો શું થયું એમ? સરકારી નોકરી લગભગ મેં 18 વર્ષનો હતો ત્યારે મારા હાથમાં ઓર્ડર આવી ગયો હતો. ક્યાં વાત છે? અને 19 વર્ષ આસપાસ હું લાગી ગયો નોકરીએ, કરતો હતો. પણ પછી મને હમણાં એ જાણવા મળ્યું કે ખરેખર મેં કેમ ત્યારે છોડી હતી એમ. જ્યારે મેં છોડી ત્યારે એમ કીધું કે મારે ક્લાસ 3માં નથી રહેવું હવે. હું હતો ક્લાર્કમાં, ચેરિટી કમિશન ડિપાર્ટમેન્ટમાં. એટલે છોડી ત્યારે મેં ઘરે એમ કીધું હતું કે મારે જીપીએસસીની પ્રિપરેશન કરવી છે. આટલી નાની ઉંમરે જો મને ક્લાસ 3ની નોકરી મળતી હોય તો હું વધારે પ્રિપરેશન કરીને ક્લાસ 1, 2ની લઈ લઉં એમ. હકીકતમાં મારે કરવી નથી એટલે મેં છોડી હતી. એ મને હવે ખબર પડી કે જે તે સમયનો મારો એક ડર હતો મારી અંદરનો, કે જે બધાએ ઇનડાયરેક્ટલી ક્યાંક આપણી અંદર નાખી દીધો હોય કે ભાઈ આપણી પ્રતિષ્ઠા આ કરવામાં જ છે, સિક્યોર રહેશો, નોકરી સિક્યોર રહેશો, આ તે બધું. પણ મને મારી પ્રકૃતિ હમણાં ખબર પડી કે સિક્યોરિટી મને ઓછી પસંદ છે. હું જરા કાડેધડ જીવા વાળો માણસ છું. મને મારી પ્રકૃતિ ધીમે ધીમે સમજાતી ગઈ. પછી ધીમે ધીમે મૂવીમાં એક કામ મળ્યું, પછી હું એમાં પણ એ પહેલું લખવાનું ક્યારે શરૂ થયું તમને? એવો તો અંદાજો આવ્યો છે ને, કારણ કે મૂવી એ તો બહુ આગળનો સ્ટેજ થઈ જાય કે જ્યારે તમે ઓલરેડી કંઈક સારું લખી ચૂક્યા હો. પણ એ લખવાની શરૂઆત ક્યારથી થઈ કે તમને એમ થયું કે મને આ પ્રકારનું લખવામાં, કે પોએટ્રી લખવામાં, કે કશાકમાં રસ? એ શરૂઆત ક્યારથી થઈ? લગભગ આમ તો માણસને દુઃખ પડે ને ત્યારે જ એને ઈચ્છા થાય કે આને હવે, કારણ કે એક ફિલિંગ હોય. બિલકુલ, એને એક્સપ્રેસ કે અભિવ્યક્ત કરવી છે. યસ, જે દર વખતે શબ્દોમાં નથી આવતી. બરાબર. પણ વધારે પડતું થઈ પડે ને ત્યારે માણસને એમ થાય કે કંઈક તો એવું કરું કે હું બહાર કાઢું આને. એટલે એવું 2019માં મારો એક સગા ભાઈ જેવો મિત્ર જ્યારે એની ડેથ થઈ ગઈ ત્યારે મને એમ થયું કે હવે શું કરવું, આનું કંઈક તો મારે નિરાકરણ લાવવું પડશે. કેમ કે પેલું મજા ના આવે, ઊંઘમાંથી ઉઠી એટલે પહેલો એ યાદ આવે, ફોન જોઈએ તો એ યાદ આવે કે હમણાં ફોન આવશે, આ તે બધું એમ. ત્યારે પહેલી વખતે એના માટે મેં થોડું ઘણું લખીને ચાલુ કર્યું, ધીમે ધીમે કરીને ચાલુ કર્યું. પછી મને ખ્યાલ આવ્યો કે ના, આ મારા રસનો વિષય તો છે જ. ભલે ચાલુ કોઈ પણ કારણોસર થયું, પણ રસનો વિષય છે, મને અંદાજો આવી ગયો. પછી એવી રીતે કામ કરતા ગયા. ક્યાં વાત! એટલે ત્યારથી શરૂઆત થઈ તમારી. યસ.
અને 2019-20 કહી શકીએ 2019-20 અને પછી જો કે આમ તો એ છે પણ એક બહુ પીરિયડ આવ્યો કોવિડનો યસ કે જેમાં બાકીનું બધું જ બંધ થઈ ગયું તો ત્યારે આ લખાણે તમને હેલ્પ કરી કે લખાણે વધુ લખવાનું શરૂ કર્યું એ વખતે કંઈ રચનાઓ કરી? કોવિડમાં એટલું બધું લખ્યું નથી મેં, પણ કોવિડનો ફાયદો મેં એવી રીતે લીધો કે મેં સતત પોતાની જાતને તોડ્યો અને પોતાને સમજ્યો મેં બંને. એટલે કેમ કે કામ ધંધો તો બીજો કંઈ કરવા માટે હતો નહીં, વાહ, બીજું કંઈ થાય એમ હતું નહીં. કોવિડમાં ઘરમાં ને ઘરમાં જ રહેવાનું હતું. બરાબર છે. એટલે મેં કીધું આ આજે સમય મળ્યો છે અને એક્ઝેક્ટ મારા ફ્રેન્ડની ડેથ થઈ ડિસેમ્બર 2019માં અને 2020થી તો લગભગ કોરોનાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે દુઃખ હતું. પછી મને પ્રશ્નો પૂછવાને ચાલુ કર્યા કે દુઃખ શું છે, દુઃખી હું જ છું, હું શું કામ છું, ક્યાંથી આવે છે, જીવન શું છે, આ તે બધા પ્રશ્નો બેઠા બેઠા વિચારવાના ચાલુ કર્યા શાંતિથી. અને કોઈને સાંભળવાનો કે વાંચવાનો ટ્રાય ના કર્યો, પોતાની રીતે જ ઉકેલ લાવવાનો મેં ટ્રાય કર્યો. અને પછી એ ધીમે ધીમે જાણકારી મળતી રહી મને ઘણી બધી અને લખાતું રહ્યું. હા, લખવાનું પછી વધારે ડિટેલમાં પછી મેં ચાલુ કર્યું. પહેલાં તો પોતાને મેં સમજ્યો, કારણ કે મને એ નહોતું જોઈતું કે હું બીજા કોઈના વિચારોથી ઇન્ફ્લુઅન્સ થઈને કંઈક એવું લખું કે બીજા કોઈની છાંટ આવે મારા લખાણમાં. લખવું તો પછી મહાવીર વર્તાવો જોઈએ એમાં. ક્યાં વાત, ક્યાં વાત, ક્યાં વાત. મહાવીર ક્રાંતિકારી, ક્રાંતિવીર, મહાવીર ક્રાંતિવીર. મહાવીર ધ ક્રાંતિ એ કેવી રીતે જોડાઈ ગયું ક્રાંતિવીર? એ લખાણમાં કંઈક એવું છે? લખાણથી જ, યસ લખાણથી જ. કારણ કે પછી શરૂઆત કરી, જેમ જેમ બારે કોઈ મિત્રો મળે પૂછે કે કવિરાજ આજે શું લખ્યું, હું કંઈક સંભળાવું એમને. એટલે ધીમે ધીમે રિવ્યૂઝ મળતા રહે ને કે સારું તમે જે લખો છો ને એવું ક્યાંય સાંભળવામાં નથી આવ્યું એમ. ક્યાં વાત. એટલે મેં એ વસ્તુને રિવોલ્યુશનની તરીકે લીધું કે બધાના જો રિવ્યૂ સેમ આવી રહ્યા છે અને હું પોતે જોઈ રહ્યો છું કે જે હું લખું છું એવું બીજા નથી લખી રહ્યા એમ. બધા પોતપોતાની રીતે બરાબર જ હોય, પણ આપણે કંઈક રિવોલ્યુશનરી કરી રહ્યા છીએ તો મેં કીધું આ બરાબર છે. પાછું રાઇમિંગ થતું હતું મહાવીર ક્રાંતિવીર સાથે. એટલે એવી રીતે કર્યું પછી. વાહ. તો મહાવીર, હવે તમે ફિલ્મ તરફ આપે વાત કરી તો શરૂઆત જ આપની એવી રીતે થઈ ને કે આ બધું લખ્યા પછી આપ ફિલ્મ માટે લખ્યું આપ? હા, યસ. તો કઈ ફિલ્મ અને કેવી રીતે મળી, એનો કોઈ પ્રસંગ આપ જો કહી શકો? પહેલી ફિલ્મ મેં કરી આંગણવાડી કરીને. ઓહ, આંગણવાડી કરીને એક મૂવી આવી હતી. એમાં એવું થયું કે મારો એક મિત્ર છે હરિઓમ કરીને, હું ને હરિઓમ અમે રોજ ઓલમોસ્ટ સાથે જ હોઈએ. એટલે એના માટે થોડા ઘણા મેં લખેલા ગીતો હતા. એમાં એક કેફે બેઠા હતા, ત્યાં ફિલ્મના પ્રોડ્યુસરે નસીબ જોગે હાજર હતા ત્યાં. અચ્છા. અને હરિઓમ એમને એમ ગાવાનું ચાલુ કર્યું, ખાલી એમ જ કે અંદરનો ડાયરો છે, બધા મોજથી બેઠા હતા, મહેફિલ જેવું ચાલુ હતું. એટલે એણે એમને સંભળાયું કે ભાઈ આ મહાવીર દાને આ લખ્યું છે, આ ગીત અમે હવે રિલીઝ કરવાના છીએ, સાંભળો કેવું લાગે આ તે. એટલે પ્રોડ્યુસરને ચોંટી ગયું ગીત. એટલે પછી ત્યાંથી જ મને પ્રોજેક્ટ મળી ગયો. એ ગીત થઈ જાય? એ ગીત તો હવે ફિલ્મમાં તમે જે લખ્યું? અચ્છા, ફિલ્મમાં થયું. હા, તો ફિલ્મમાં જે આપે લખ્યું એ ગીત? હા, ફિલ્મમાં મેં 3 ગીતો લખ્યા હતા. ઓકે. એક સેડ સોંગ હતું, એક લવ સોંગ હતું. 3 પણ એની સ્ટાઇલ પ્રોપર ગીત જેવી હતી ને, એ આ રેપ પ્રકારનું હતું? એક રેપે હતું એમાં. અચ્છા, ઓકે. તો એમાંથી કોઈ એક જો આપ સંભળાવી શકો તો? હા જી, શ્યોર. એ મારે ગોતવું પડશે. પ્લીઝ. કારણ કે આવું થતું હોય છે મિત્રો. જો આ વાત છે, આપણે જેની વાત કરી રહ્યા હતા કે અત્યારે મહાવીર જેણે એ વાત કરી કે દુઃખ એક કારણ છે, એક ટ્રિગર હતું કે ભાઈ મને મારી જાતને શોધવી છે અને એવા પ્રશ્નોના જવાબ જોઈએ છે જે મળ્યા એમને. અને મળ્યા ક્યાંથી? તો કે લખાણમાંથી, અભિવ્યક્તિથી. એટલે આપણે બધાએ પણ આ બહુ સરસ સમજવાની જરૂર છે કે ક્યારેક આપણે પણ અમુક પ્રશ્નોમાં જો ગૂંચવાઈ જતા હોઈએ, આપણને કંઈ ના મળતું હોય અથવા તો કોઈ સમસ્યા એવી આવી જતી હોય કે આપણને એમ થાય કે હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું, તો મને એવું લાગે છે કે એ વસ્તુને કહેવી એ સૌથી સારો રસ્તો છે, જે એમને તો ફળ્યો જ છે અને હવે એમણે ગીત આપણી સામે પ્રસ્તુત કરવાના છે. પ્લીઝ મહાવીર. એટલે બેઝિકલી આની સ્ટોરી કંઈક એવી હતી કે એક ગોમતી કાકી કરીને અંદર કેરેક્ટર હોય છે જે આંગણવાડી બચાવવા માટે મહેનત કરી રહ્યા હોય છે અને પછી કોઈ એમનું સાંભળતું નથી. પછી એમના છોકરાઓની મદદ લે છે, આંગણવાડીના બધા છોકરાઓની. અને જ્યારે આ લડાઈ કરી રહ્યા હોય છે એ દરમિયાન આ ગીત આવે છે. એટલે એ એક રેપ સોંગ હતું જે મેં પોતે જ ગાયું હતું, પોતે જ લખ્યું હતું મેં કે આઈ જાઓ પાઈ જાઓ લંઘસ લડાઈ જાઓ, ભણતરનો છે પાયો આંગણવાડીને બચાઈ જાઓ. આઈ જાઓ પાઈ જાઓ લંઘસ લડાઈ જાઓ, ભણતરનો છે પાયો આંગણવાડીને બચાઈ જાઓ. ઢીલ દીધી બહુ હવે ખેંચવાની વારી, કાનપટ્ટાની આવે સીધી ઝાપટ અમારી. ઝાપટ અમારી ઉડે શેપટ તમારી છીએ મહાબલી ખલી બોડી ખેપટ અમારી.
છોકરા તો બધા નાના હોય, ખેપટ હોય, બિલકુલ. કે આમ ભલે ખેપટ છીએ પણ આમ મહાબલી ખલી છીએ અમે. હા, અમારી ઝાપટ પણ તો સેપટ ઉડી જાય બધી. સેપટ ઉડી જાય. અને આ લખ્યું મેં એના પાછળ એક સ્ટોરી છે પાછી, પ્લીઝ. કે આ જે હુક લાઈન એની મેં લખી કે આવી જાઓ પાઈ જાઓ લંકસ લડાઈ જાઓ. હવે જ્યારે મારે પ્રોડ્યુસર સાથે વાત થઈ કે ભાઈ એક બાળગીત જેવું કંઈક રેપ જોઈએ છે, એટલે મારે હવે એક ગીત લખવા માટે પહેલાં તો ગીત બનવું પડે. બિલકુલ. કોઈ પણ ગીત લખતા હોઈએ તો. એટલે મારે નાનું છોકરું બનવાની જરૂર હતી ત્યારે, અને હું એ વાઇબમાં ત્યારે નહોતો ઘૂસી શકતો સરખો. એટલે મેં મારી બેનને ફોન કર્યો કે ભાણિયો શું કરે છે એમ. હા, મને ખાલી કલાક દોઢ કલાક એની જોડે વાત કરવા દે, એ ભલે એને જે સૂજે એ બોલશે, એમાંથી હું મારી રીતે હું કાઢી લઈશ. અને ત્યારે ઉત્તરાયણનો સમય હતો, એટલે મને કે ખબર નહીં કે બહાર ક્યાંક લંઘસિયા રમતો હશે. મેં કીધું ઓકે ડન, પતી ગયું. આવી જાઓ પાઈ જાઓ લંઘસ લડાઈ જાઓ. ક્યાં વાત. એવી રીતે લખ્યું હતું. પણ એ વાત તમારી એની સાથે પણ જાય છે ને. તમે કીધું કે વાત લડવાની છે, જ્યારે લડાઈ ચાલતી હોય છે બચાવવા માટેની, યસ યસ યસ. ત્યારે આ ગીત છે. હા, એટલે રિલેટ તો થવું જોઈએ Relate તો પાછું. કેવું એકદમ થઈ ગયું ને, કારણ કે બીજાને પણ કહી રહ્યા છે કે આવી જાઓ, ચલો લડાઈ જાઓ તમારા લંગસિયા અને જોઈએ કોણ જીતે. યસ યસ યસ. ક્યાં વાત છે મહાવીર. તો બહુ અનોખી આ વાર્તા હતી કે કેવી રીતે આમાંથી તમને આખું ગીત મળી ગયું. યસ યસ યસ. તો એવી રીતે બીજા કોઈ ગીત, આ છાશ, હા, એ શું છે? છાસ વાળું ગીત એવું છે કે મને છાસથી એટલો અદ્ભુત પ્રેમ છે હા, કે મારા નામની રાડ હોય ઘરમાં છાસ બાબતે, કે આનાથી છાસ સંતાડીને રાખવી જો દૂધમાં મેળવવા માટે બચાવી હોય તો. હું ખાવા બેસું ત્યારે મારી મા મને એમ કહે કે બેટા થોડીક રાખજે મેળવવા પૂરતી એમ. એમ કે મને ભાન જ ના હોય, 6 ગ્લાસ 7 ગ્લાસ ગમે એટલી છાસ આપો હું પી જવું. ઓહો, મને એટલો પ્રેમ છે છાસથી. વાહ. અને નાનો હતો ને ત્યારે હું છાસ માગું ને તો મને એવી રીતે માગવાની ખબર નહીં કેમ આદત પડી ગઈ હતી, પણ એવી ટેવ પડી ગયેલી મને કે મારી છાસ દે, છાસ ઇન ધ ગ્લાસ. વાહ. આવું હું ખાલી એમને આટલું જ હું બોલતો ત્યારે. પછી હમણાં મને એમ થયું કે આ છાસ ઉપર તો કોણ ગીત લખે એમ. હા, કોઈ નથી લખતું તો જ આપણે લખવાનું છે. બરાબર. ક્રાંતિવીર. ક્રાંતિવીર. એટલે પછી લખી નાખ્યું છાસ ઇન ધ ગ્લાસ બારે માસ, ઘૂંટડા ભરવું અને થાય મને હાશ. છાસ ઇન ધ ગ્લાસ બારે માસ, ઘૂંટડા ભરવું અને થાય મને હાશ. છાસ ઇન ધ ગ્લાસ બારે માસ, ઘૂંટડા ભરવું અને થાય મને હાશ. લોહી નથી દોડતું લ્યા દોડે છે છાસ, ઓક્સિજન નહીં 24 પૂરા કલાક છાસ. મને જોઈએ બસ છાસ, બોલો છાસ ઇન ધ ગ્લાસ બારે માસ, ઘૂંટડા ભરવું અને થાય મને હાશ. ક્યાં વાત છે. યાર બહુ સુખદ આનંદનો વિષય છે, ખબર છે મહાવીર, કે ઘણા વખત પર આપણે જે નથી ઈચ્છતા એવી વાતો પર બહુ બધા રેપ લખાય છે આવા બીજા પર. 4 બોટલ ઓળખાવાળા બહુ આપણને એમ થાય છે કે આવા જ. હવે આપણો ગુજરાતનો એક યુવાન છે ભાઈ જે છાશ પર રેપ લખે છે. આ કલ્ચર છે જે પકડી રાખ્યું છે આપણે, કે છાશ પર રેપ લખે છે. અને બહુ મજાનું છે યાર. આ તો બહુ બધા રિલેટ કરે છે. મારી દીકરી પણ આ જ લેવલનું છાશની પ્રેમી છે. અમારે બધાય જો પીવી હોય ને તો પહેલા એને નહીં આપવા. છાસ પ્રેમીઓ તો એવા જ હોય, એવું સમજી શકું. બિલકુલ બિલકુલ. તમે કઈ કહેતા હતા? હા, પછી આ છાસ વાળું બનાવ્યું તો ચા પ્રેમીઓને ખોટું લાગી ગયું હા, કે ભાઈ ચાનું કંઈક થઈ જાય એમ. પછી ચા ઉપર બનાવ્યું હતું ત્યારે. ઉભા ચા પરનું છે. હવે હું પણ એક હૂક આપી દઉં છું કે હવે ચા બ્રેક પછી એટલે તમે તરત પાછા આવી જશો, કારણ કે ચા પરનો જે રેપ છે એ આપણે આ વિરામ બાદ માણવાના છીએ. અને એના સિવાય પણ ઘણા બધા રેપ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે જેમની સાથે કરવાની છે. પણ આપણે વિરામ લેવો પડશે, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે મિત્રો. અને મહાવીર ગઢવી એટલે કે મહાવીર ક્રાંતિવીર સાથે આપણે વાત કરી રહ્યા છે. અને મને તો બહુ મજા પડી રહી છે કે જેવા વિષયો, ખાસ કરીને આનંદની વાત એ છે કે જેવા વિષયો પર કોઈ કામ નથી કરતું એવા વિષયોને લઈ અને એમણે બહુ પોતાની એક અલગ જ સમજણથી આ કામ કર્યું છે. અને જે પણ કંઈ છે ને બધું બહુ રિયલ છે, બહુ વાસ્તવિક છે. એને બીજી બધી વાતો સાથે કંઈ લેવા દેવા હોય કે નહીં, પણ અભિવ્યક્ત થવા સાથે, એક્સપ્રેસ થવા સાથે બહુ જ લેવા દેવા છે, જે કળા માટે, આર્ટ માટે બહુ જ જરૂરી છે. એટલે ખરા દિલથી જે આર્ટિસ્ટ છે એવા મહાવીર આપણી સાથે છે. તો ભાઈ લોકો રાહ જોતા હશે, મેં જે પ્રોમિસ આપ્યું છે હવે ફૂલફિલ કરી દો સાહેબ. ચા પરનું રેપ. યસ શ્યોર. મગજની છે કસરત મારી, બનાવો ચાને અદર કવાડી, ચા તાહડીમાં આપી દે રાજાતો, માં તાજી રાખે બરકત તારી, વાવાઝોડું ઉડે ધૂળકે એવી, તલબ લાગે ફૂલે એવી, હર પડે એને યાદ કરું છું, જાણે ચાચી મારી કુળદેવી. ઓહો, વાહ ભાઈ વાહ.
અરે યાર ક્યાં વાત હે ક્યાં વાત હે. એટલે ખરેખર આમાં તમે બહુ બધાને ખુશ કરી દીધા યસ હશે. યસ શ્યોર. કારણ કે ચા ના પ્રેમીઓ એટલા બધા છે ઘણાને જેટલી વાર દિવસમાં ચા આપો એટલી વાર. પાછો મોર્નિંગ શો છે. અને ચા છે મારી કુળદેવી. ક્યાં વાત હે ક્યાં વાત હે. વાહ. તો મહાવીર આ તો એક વાત થઈ કે તમે જે લખો છો. મારે હજુ બીજા પણ રેપ્સ મારા લિસ્ટમાં છે જ, પણ અત્યારે બીજી વાત કે તમે એવું પણ કંઈક કરો છો, લોકો તમને ડિગ્રી વગરના ડોક્ટર કહે છે અને બી દિલ દિમાગના. હાજી. એનું શું કારણ છે અને એ કેવી રીતે શરૂ થયું, શું કરો છો એમાં તમે? બસ એમાં આ જ છે, કોવિડ વાળી જે ઘટના મેં કીધી કે ભાઈ એ સમય દરમિયાન મને ઘણો જાણ્યો. અને જાણવા બાબત એવું છે કે હું મને જાણું કે તમે તમને જાણો, અંદર જે આત્મા જે એક છે એને જાણવાની મૂળ તો છેલ્લે વાત છે. એને હું જાણી લઉં પછી બીજાને સમજવા એમને સમજાવવા એટલું બધું અઘરું નથી રહેતું. એટલે એ જાણકારી જે સતત મેં કોવિડ દરમિયાન બધી જે લીધી મારા પોતાના વિશે, માની લો કે ત્યારે મારી ઉંમર 24, 25 કે 26 કે જે વર્ષોની હોય એ વર્ષો દરમિયાન જન્મથી લઈને એ વર્ષ સુધી જે કંઈ પણ પ્રેક્ટિસમાંથી હું ગુજર્યો હોઈશ, બહારની દુનિયાથી કંઈક તો મેં શીખ્યો હોઈશું. બિલકુલ. આણે એક માણસે એક વાત કરી, બીજાએ બીજી વાત કરી, એના આધારે મેં પાછું મારું કંઈક કન્ક્લુઝન રેડી કર્યું હોય, એ બધી ડેફિનેશન્સ ને બધી તોડી મેં અને પાછો જે જન્મ થયેલો કેવો તાજો તાજો મહાવીર હોય ત્યાં હું પહોંચ્યો. અને એ બધી વસ્તુ હવે મને યુઝફુલ થઈ રહી છે બીજાને સમજાવવા માટે. ક્યાં વાત. એમાં આવા બધા પ્રશ્નો જે તમે કીધા બહુ પાયાના હોય છે કે દુઃખ શું છે, જીવન શું છે. તમારા મતે આ કોઈ એક બે વસ્તુ વિશે આપ જો જણાવો તો. અત્યારે પણ ઘણાને આ પ્રશ્નો અંદર ચા પીતા પીતા મનમાં તો છે જ કે દુઃખ સાલા કમ ક્યો નહીં હોતા. હે ને, એ હવે ટેવ પડી ગઈ છે બધાને બોલવાની ટેવ પડી ગઈ. તો એ જરાક વાત કરો ને કે શું છે દુઃખ ને જીવન. કેમ કે ડાયલોગ ગ્લોરીફાય એટલો થઈ ગયો કે ના બોલવું જોઈએ પણ માણસ બોલ્યા જ કરે છે. જીવન વિશે તો ભાઈ મારું એવું છે કે પહેલી વાત મને એ સમજમાં આવે કે જીવન એટલે આમ સાવ મૂળમાં એને જીવન શબ્દને જો પકડીએ અને એને સમજવા જઈએ તો જીવન શું છે કે આ માણસ જન્મ્યો, આ માણસનું મૃત્યુ થયું, આ બે ઘટના વચ્ચે જે કંઈ થયું એ જીવન. આમ સાવ એકદમ બેઝિકલી જોવા જઈએ તો એમ જન્મ તો લઈ લીધો, હાલો મરવાનું જ બાકી છે ને, તો પછી વચ્ચેથી જીવન શું છે કરવાનો કઈ ફાયદો નથી એમ. એ મરશો એટલે ખબર પડી જ જશે ને. એટલે એક એ વાત છે. એ સિવાય બીજું જીવન વિશે મારું એવું માનવું છે કે તેમ છતાંય જો જીવનની વ્યાખ્યા આપવી જ હોય તો જીવન એટલે શું કે જે જીવંત છે, જે લાઈવ છે, જેમ અત્યારે આપણો શો લાઈવ છે, કંઈક જીવંત છે, કંઈક લાઈવ છે. તો આપણી અંદર જીવંત શું છે, લાઈવ શું છે, અત્યારે હાલ આપણે વાતચીત કરી રહ્યા છીએ, આ પ્રોસેસ દરમિયાન હું જે ફિલિંગમાંથી પસાર થઈ રહ્યો છું એ જ લાઈવ છે. એના સિવાય તો કંઈ લાઈવ છે નથી. પછી તમને ઉપરવાળો દુઃખ આપે કે સુખ આપે કે ભલે ગમે તે આપે, જે પણ ફિલિંગમાંથી તમે ગુજરી રહ્યા છો એ જીવંત છે ને એ જીવન છે તો જીવી લો ને ભાઈ. દુઃખ મળે છે તો પછી ભરપૂર એને માણી લો, શું વાંધો છે એમ. એટલે જીવનનું દુઃખનું આવું બધું છે મારું માનવું. ક્યાં વાત હે. દિલ દિમાગના ડિગ્રી વગરના ડોક્ટર. બહુ સરસ મજાની વાત કરી યાર તમે. આપણે બધા બોલતા હોઈએ તો બધા બોલવાના વાક્યો હોય છે કે ભાઈ આ ક્ષણમાં જીવો કે જે છે આ ક્ષણ છે, પણ આ સમજવાની વાત છે કે એ આખી વાત જે સમજાવી રહ્યા છે એ બંને વચ્ચેનો જે ગાળો છે જેમાંથી તમે પસાર થાવ છો એ જ જે છે એ છે. આપણે કાં તો પાછળનું વિચારીએ છીએ કાં તો આગળનું વિચારીએ છીએ. અને આ જ પેલું દુઃખ ક્यों કમ નહીં હોતા એ એટલા માટે કમ, એટલે એને આપણે પાછું પાછળના 4 દુઃખને યાદ કરીને આ દુઃખની વાત કરીએ છીએ કે જો પહેલાય મને તો આવું હતું અત્યારે આવું છે. એટલે તમારી વાત બહુ જ સાચી છે. એ બાબતમાં એક વાર્તા પાછી મારી અંદર ઘણા સમયથી ઘર કરી ગયેલી છે. બોલો ને. કે ખેડૂત પરિવાર એક હતો, આર્થિક સ્થિતિ એની નબળી છે અને એવામાં એમનો દીકરો લાગે છે આર્મીમાં. હવે આર્મીમાં લાગવું નબળી પરિસ્થિતિ હતી એટલે પરિવાર રાજી થાય કે હાલો એક મંથલી એક સ્ટેબલ ઇન્કમ હવે આવવા મળશે ધીમે ધીમે. પછી એ છોકરાનું ક્યાંક એક્સિડન્ટ થાય છે અને હાથ પગેનું જે કંઈ પણ ભાગી ગયો. ટૂંકમાં એ નોકરી કરવા લાયક પછી આર્મીમાં કરવા લાયક નથી રહેતો. એટલે વળી પરિવાર દુઃખી થયો. થોડા સમય પછી એવા ન્યૂઝ મળે કે ભાઈ એ જે બટાલિયનમાં લાગવાનો હતો એ જે તે જગ્યાએ યુદ્ધમાં આખી બટાલિયન બોમ્બ બ્લાસ્ટમાં
ડેથ થઈ ગઈ કે આવું કંઈક થઈ ગયું. એટલે વળી પાછા પરિવાર શું કરશે? હવે વળી પાછો રાજી થશે કે હાલો દીકરો એટલીસ્ટ બચી ગયો આપણો. એટલે સુખ ને દુઃખનું તો આવું છે, જ્યારે જે વસ્તુને જેમ માનીએ એવું એ ફીલ થાય. પણ જો એ સમયે પરિવારે એમ ખાલી જે તે હકીકતને જ માત્ર ધ્યાનમાં રાખ્યું હતું, સુખ ને દુઃખમાં પડ્યા સિવાય, કે ભાઈ દીકરો નોકરીએ લાગી ગયો, વાત થઈ ગઈ પૂરી. સારું છે ખરાબ છે નહીં, દીકરાને આવું થયું, એક્સિડન્ટ થયો, એની હાલત આવી થઈ ગઈ, પૂરું. એનાથી વિશેષ પછી શું હોય બીજું એમ. ક્યાં વાત. બસ એ તમે કીધું એ જ કે ભવિષ્યનું વિચારીને કે હવે શું થશે, એની હાલત આવી થઈ ગઈ. યસ, તમારી વાત બિલકુલ સાચી છે. બહુ બધી ગૂઢ અને બહુ સમજણવાળી વાતો છે કે જો તમે સમજી જાઓ તો મને લાગે છે કે તો આવું લખી શકો એવું લાગે. હવે આ લખવા પરથી વાત આવ્યું છે. તમે હમણાં જે આવીને જે ગાતા હતા અને મને રસ જ એ વાત પર પડ્યો, મારા મમ્મી મીનાબેન. મારા મમ્મી મીનાબેન આ નામ છે એમના ગીતનું, મારા મમ્મી મીનાબેન. તો આ ગીત કેવી રીતે લખ્યું અને ગીત પછી એના પછી ગીત બંને? લખવામાં કેવું છે ભાઈ મારું કે હું નીકળતો હોઉં ને ગમે ત્યાં જવા માટે, એટલે મને મ્યુઝિક જોઈએ ને જોઈએ જ, અને શબ્દો વગરનું મ્યુઝિક ચાલુ હોય. અચ્છા. પછી એ સાંભળતા સાંભળતા હું કંઈ પણ બકવાસ કરતો હોઉં, કંઈ પણ બકવાસ કરતો હોઉં. ઇન શોર્ટ મારો પ્રયત્ન એ હોય કે જે બીટ વાગી રહી છે, એ મ્યુઝિકની જે ફીલ છે એ હું પોતે હું બની જાઉં, એમાં ઘૂસી જાઉં, એ બધું એક થઈ જાય. બીટ અને હું બે એક થઈ જાય એટલે ઉપરવાળો કંઈક એવું આપી દે કે આ કર આમાં. વાહ. મસ્તીમાં રહેવાનું હોય ટૂંકમાં. એટલે બીટ સાંભળતા સાંભળતા હું મસ્તીમાં આવું, કંઈ પણ બકવાસ કરતો હોઉં, અને એમાં ને એમાં મોઢામાંથી નીકળી ગયું કે મારા મમ્મી મીનાબેન, મારા મમ્મીનું નામ મીનાબેન છે. બરાબર. અને ખબર નહીં શું કામ નીકળી ગયું. નીકળી ગયું તો નીકળી ગયું. મેં કીધું સારું હવે આનું કંઈક કરવું એટલે કરવું, બીજી વાત નહીં. પછી લખી નાખ્યું એવું. તો ચાલો સંભળાવો અમને. હાજી. વાંકો ચૂંકો પડ્યો છે નાગિનના જેમ, એવું બોલી પંખો બંધ કરે મીનાબેન, મમ્મી ટાઈમના હિસાબે તો ઘેટા બકરા હાલે ને હું તો જીવવાનો સીના જેમ. કે મમ્મી મારા મીનાબેન, કે મારા મમ્મી મીનાબેન શું કે તું કીધું એટલું કરને બાપા, આયો મોટો જીવાવાળો સીના જેમ. ક્યાં વાત હે. પછી પબ્લિકે ભરપૂર પ્રેમ આપ્યો. અરે ખરેખર. પણ સવારે છોકરો ઉઠતો ના દરેક ના મીનાબેન જે હોય છે આવું જ કહેતા હોય છે કે હવે ઉઠ ભાઈ, અને પેલો એમ કે આ જે પેલી આખી વાત છે મારે ઘેટાઓની જેમ નથી. પાછું આગળ છે હજી તો સંભળાવો ને, આખું સંભળાવો. વાળ વાંકડિયા છે ને એને મેં પછી અંદર લીધું. પ્લીઝ પ્લીઝ. કે તારા વાળ વાહણ ધોવાનો પૂછો, કપડા કરી નાખે તું ડૂચો, શું ધરતો નથી તું હ પૂછો, ને ભણવાનું પૂછો તો લોચો પડી જાય છે પોચો, ને પાછો કે ભણવાનું એ કયા કલરનું હોય માડી, હું રેપ કરીને લાવીશ ગાડી, જવાનિયા તારા દીકરાના ફેન માડી, બસ 5 જ મિનિટ હજુ સુવા દેન માડી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હું રેપ કરીને લાવીશ ગાડી. હાજી. ક્યાં વાત હે. વાહ, બહુ સરસ, બહુ જ સરસ લખ્યું છે. અને તમારી એક વસ્તુ મને ગમે છે કે તમે બહુ જ ક્લિયર લખો છો અને બહુ ચોખ્ખું છે કે બધાને આમાંથી માણવા મળે છે. એવું નથી કે કોઈ એક જન ભાઈ તમે હમણાં ના સાંભળતા, એવું નથી. એક નામ વાંચીને મને એવું થયું હતું, પણ પછી મને એમ થયું કે પ્રેશર આવ્યું છે. એ બસ આવી જ રીતે લખાઈ ગયું હતું, આવી જ રીતે લખાઈ ગયું હતું. અરે એ શું છે, એની વાત શું છે? હું બીટ સાંભળતો હતો, એમાં એવું થયું કે એક ઇયરફોનની બેટરી પતી ગઈ. હા. એટલે એ મેં કાઢીને મૂક્યું, અને બાજુમાંથી કોઈએ વાત કરી કે ભાઈ હું આવું પ્રેશર આવ્યું છે એમ, અને તમને વન લાઈન મળી ગઈ અને એક સાઈડ બીટ ચાલુ હતી. મેં કીધું ડન છે બ્રો, થેન્ક યુ સો મચ. પછી લખી નાખ્યું. અને શું છે એ ઉત્તર ગુજરાતી ભાષામાં છે. ઉત્તર ગુજરાતની પ્રજાનો એટલો પ્રેમ છે ભાઈ, મને અદ્ભુત પ્રેમ છે, ભયંકર પ્રેમ છે. તો થઈ જાય સર, એ બી પ્રેશર આવ્યું. હાજી. આડે દડે ગીત બનાવ્યું છે, મનની ખબર મેં હું બનાવ્યું છે, ચોથી આયા મહેમાન બોલો ચો જવાના, આચું બોલો પ્રેશર આવ્યું છે. આવું લખ્યું હતું ભાઈ, અને એ પછી હાલી ગયું. ક્યાં વાત. આ તમે કીધું કે લોકોનો પ્રેમ, તો એવા કોઈ કિસ્સા કહો કે જ્યાં તમને એમ થયું હોય કે મેં બસ આવી રીતે લખ્યું હતું પણ આ આટલા બધા સુધી પહોંચે છે, લોકો આવો પ્રતિસાદ આપે છે, એવી કોઈ વાત યાદ હોય તો? એવી વાતમાં હા એક છે, અડાલજ બેઠો હતો, પણ એ ગીતને લઈને એ પ્રતિસાદ નહોતો. એ જે આ સમજાવવા વાળું જે હું કામ કરું છું એને લઈને એ હતું. બિલકુલ. કે મને ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક ક્યારેક મહિને 2 મહિને હું એવું સ્ટોરીમાં મૂકું પ્રશ્નોત્તરી ટાઇટલથી,
કે એમાં મને કોઈ પ્રશ્ન પૂછે ને પછી હું મારા હિસાબે એનો જવાબ આપું આ તે બધું એમ. તો એક કોઈ વ્યક્તિ ડાયાર્ડ ફેન છે મારો, બેન નામ કે એવું કંઈ ખ્યાલ નથી મને, તો અડાલજ ચોકડી હું બેઠો તો મારા કામથી, કોઈની રાહ જોઈ રહ્યો હતો હું, અને ત્યાં એને મતલબ પહેલાં તો એ દૂરથી બેઠો બેઠો જોઈ રહ્યો મને આમ સતત, એટલે નજર તો આપણી પડે જ કે કોઈ જોઈ રહ્યું છે આપણાને. થોડો મૂંઝાયેલો લાગ્યો મને એવું લાગ્યું કે આ ઓળખે છે, એને મળવું છે પણ મૂંઝાઈ રહ્યો છે, એટલે હું એને મળવા ગયો સામેથી, આપશે વાતચીત કરી તો રોઈ ગયો હોય. પછી એણે કીધું કે ભાઈ તમારી પ્રશ્નોત્તરી હું ઘણા ટાઈમથી તમારું બધું સાંભળું છું આ તે, અને પછી મને ખ્યાલ આવ્યો કે એના મમ્મી ને એના બેન બેક ટુ બેક મંથ આફ્ટર મંથ બેની ડેથ થઈ ગઈ હતી ને થોડો વધારે પડતો ડિપ્રેશનમાં હતો આ તે, અને મારી વાતોથી એમાંથી બહાર ઉગરીને આવ્યો, એટલે મેં કીધું ઓ બાપા ક્યાં વાત. હા, તો પછી કુદરતની અસીમ કૃપા કહેવાય. બહુ સાચી વાત કે એણે શક્તિ આપી મને કે આવું કંઈક હું કરી શકું છું એમ. વાહ. અને આ તમે કીધું ઉત્તર ગુજરાતની પ્રજાનો સખત પ્રેમ છે લોકોનો, જનતાનો, એ શું છે, એનું કનેક્શન શું છે, કેવી રીતે તમારી વસ્તુઓને કેવી રીતે વધાવતા હોય? હા, એમાં એવું છે કે આમ હું જનરલી વાતચીત કરતો હોઉં તો કોકને એમ લાગે કે આ માણસ કાઠિયાવાડી છે. હા હા હા. જ્યારે કાઠિયાવાડમાં મેં ક્યારે પગ જ નથી મૂક્યો. ઓહ. એ લેંકાથી મને પોતાને પ્રેમ છે એટલે મેં એને સ્વીકાર્યો છે. પાછું ખાલી લેંકો જ આવશે બોલવામાં, શબ્દો કાઠિયાવાડી નહીં નથી આવતા. અને 11 વર્ષ મેં મહેસાણા જિલ્લામાં કાઢ્યા છે મારા બાળપણના. અચ્છા. જન્મ પછીના તરતના 11 વર્ષો, એટલે એ કેચઅપ કરતો રહ્યો છું 11 વર્ષ સુધી ઉત્તર ગુજરાતી લેંકાને. બરાબર. એટલે આમ ઓવરઓલ જોવા જાઉં તો પ્રોપર ગુજરાતી હું બની ગયો છું હવે, કે ગમે ત્યાં હું હાલી જાઉં એમ. ક્યાં વાત. વાંધો એમ નથી ક્યાંય આપણે. ક્યાં વાત, ક્યાં વાત. હવે શું લખી રહ્યા છો નવું? હમણાં કંઈ લખ્યું? અત્યારે 2 મૂવીઝ ઉપર કામ ચાલુ છે. ક્યાં વાત. તો આ ફિલ્મ તમને, આ તો આંગણવાડી, પણ પછી બીજી કઈ કઈ ફિલ્મો માટે લખ્યું ને એના કોઈ પ્રસંગો તમને યાદ હોય, અથવા તો કોઈ ગીત? કારણ કે આ ફેર છે ને, પેલું તો તમને સ્ફુરે છે અને તમે, પણ આમાં તમારે કોઈક ભાણિયાને ફોન કરવો પડે છે, એ અલગ છે. પેલું તો એક હેડફોન બંધ છે, શબ્દો પડ્યો ને થઈ ગયું, પણ આમાં કોઈકને ફોન કરવો પડે કે ભાઈ આ તું કંઈક, તું આ જ જગ્યાનો છું તો તું મને કે તું શું વિચારે છે. તો એવું કોઈ સૌથી અઘરું કે યાર આ ફિલ્મ માટે લખવાનું છે, કારણ કે પાછો ડેડલાઇનનો બી વિષય છે કે તમે મને આ સમય સુધીમાં ગીત લખીને આપી દો કવિ, તો એમાં એવું કોઈ યાદ હોય તમને પ્રસંગ? એટલે એવું તો ક્યારે તકલીફ પડી નથી કે હું ના કરી શક્યો, કારણ કે કેવું છે કે મારી પ્રકૃતિ એટલી ફ્લેક્સિબલ રાખી છે ને મેં, કે જ્યારે મને એવું થાય ને કે ક્રિએટિવ બ્લોક હવે આવી ગયો છે, હવે હું નહીં, મને જે કામ મારે કરવું છે એના વિશે મને કંઈ નથી સૂચતું, તો મારી નજર સામે જે વસ્તુ પડી હોય ને એના માટે હું ઓન ધ સ્પોટ કંઈક લખવાનો હું ટ્રાય કરું, એટલે મગજ મારું પછી ફ્લેક્સિબલ થતું રહે. પછી મારે જે ફિલ્મમાં ઘૂસવું હોય ને એમાં ઘૂસવું થોડું ફ્લેક્સિબલ વધારે થઈ ગયું હોય મગજ ત્યાં સુધીમાં. રાઈટ. એટલે એવી કંઈ તકલીફ પડતી નથી. રાઈટ. પણ ફિલ્મનો કોઈ અનુભવ કે જેમાં તમે લખ્યું હોય ને તમને એમ થયું હોય કે હા આ બહુ મસ્ત ફિટ બેસી ગયું, કે આ લખવામાં બહુ ચેલેન્જિંગ હતું, એવું કંઈ? ચેલેન્જિંગ તો હજી સુધી નથી એવું. ક્યાં વાત છે, આ જ વાત જોરદાર છે. એવું કંઈ લાગ્યું નથી, કારણ કે કુદરતી કૃપા છે, લખાઈ જાય. ક્યાં વાત છે, ક્યાં વાત છે. અને હમણાં શું કંઈ નવું? હવે આ તો બધા રેપ, હું કંઈ ચૂકી ગયો તો બી જરાક કંઈક સંભળાવી દો. હાજી શ્યોર. એટલે હવે ઉત્તર ગુજરાતી ઓડિયન્સનો જે આટલો બધો પ્રેમ છે પ્લીઝ, એટલે એમના માટે જ હવે ધીમે ધીમે હું બનાવી રહ્યો છું. રાઈટ. અને હવે સ્ટુડિયોમાં જ મારે રેકોર્ડ કરવા છે સોંગ્સ. ઓકે. હવે પ્રોપર MP3 લોકો સાંભળી શકે. પછી ગાડીમાં ક્યાં સુધી રેપ બનાવી કરીશું. પાછું ગાડીમાં એવું છે કે જે લગભગ લોકોને ખ્યાલ નથી કે ગાડી એ મારી નથી. શું વાત છે? અને જે ફોનમાં રીલ શૂટ થાય છે એ મારો નથી. હું તો આ એન્ડ્રોઈડ વાપરું 6 વર્ષથી ભાઈ. આપણી પાસે આઈફોન છે જ નહીં. એ ગાડી જ નથી ઘરમાં, એ ગાડી નહીં, એકે ગાડી જ નથી ઘરમાં. આ તો ભાઈબંધો અને આપણા પ્રત્યે એટલો પ્રેમ છે, મને એમના માટે એટલો પ્રેમ છે, એટલે આપણા માટે સગવડ કરી આપે છે અને કરી આપે છે રીલ શૂટ. એવું છે. ક્યાં વાત, ક્યાં વાત. સોશિયલ મીડિયાથી ઘણો આપને ફાયદો થાય છે. ફાયદો ઇન ટર્મ્સ ઓફ કે આવા લોકો સુધી આપ પહોંચી શકો છો. તો સોશિયલ મીડિયા પર કોઈ સરસ વાત બની હોય તમારી સાથે, કમેન્ટ્સ, કારણ કે એ બી એક પ્રકારનો, પેલા ભાઈ જે અડાલજ મળી ગયા હતા એવો જ એક પ્રતિસાદ છે, એવી કોઈ કમેન્ટ? આપ બધી કમેન્ટ વાંચો છો, જવાબ? કમેન્ટ યસ, બધાને હું જવાબ આપું છું. ક્યાં વાત. એવરી સિંગલ કમેન્ટનો, હજારો કમેન્ટ હોય કે લાખો હોય, ગમે એટલી હોય, બધાને જવાબ હું આપી દઉં છું. વાહ. તો એવું કંઈ તમે ક્યારે કોઈ એવી કમેન્ટ આપને યાદ હોય કે એ ટચ કરી ગઈ હોય, કે એ કમેન્ટ અનએક્સપેક્ટેડલી એવી આવી હોય? નહીં, એવું તો કંઈ એવું કંઈ નહીં. એવું કંઈ યાદ નથી. રાઈટ.
બધા સરસ રીતે વધાવી જ લેતા હોય હા બધા હા એવું નેગેટિવ ક્યારેય નથી ક્યારે થયું. ક્યારેય નહીં never. અને તમે કોને વધુ સાંભળો છો અથવા તો તમે જેમ કે તમે પહેલા જ કહી દીધું છે એટલે આ પ્રશ્ન એ રીતનો તો નથી જ કે તમે કોનાથી ઇન્સ્પાયર છો પણ તમને મોજ પડી જતી હોય કે હા આને સાંભળું મને મોજ પડી રહે છે કે આ વિચારો બહુ મારા પ્રકારના છે કે એ બહુ મજા પડતી હોય એવું કોણ પુસ્તક પણ ચાલે એવું કંઈ તમે કોઈ એવા લેખકને વાંચતા હો કે એવું કંઈ નહીં વાંચું તો મેં કીધું ને કે ક્યારે વાંચ્યું જ નથી કંઈ જ નહીં. ક્યાં વાત મેં ખાલી 2 બુક વાંચી છે સૌરાષ્ટ્રની રસધાર એનો પહેલો અને બીજો ભાગ અને ભગવદ્ ગીતા સાંભળી છે વાંચી નથી. વાહ એ સિવાય એક મેલુહા કરીને છે અમીશ કરીને બિલકુલ મેલુહા વાંચી છે એનો બીજો પાર્ટ વાંચ્યો છે બસ આ ગણીને 4-5 બુક. મેં કીધું ને મારે ઇન્ફ્લુઅન્સ નથી થવું વાહ કે મહાવીર ક્યાંય ખોવાઈ ના જવું જોઈએ એ ખોટું નથી. હા મને ઈચ્છા થશે ભવિષ્યમાં તો હું એ કરીશ હું વાંચીશ એ ખરો પણ અત્યારે હાલ નથી કરવું મારે. ક્યાં વાત હે અત્યારે બસ એ નદી બનીને વહે રાખવું છે કે ભાઈ જ્યારે જે વસ્તુ જેમ સૂજી એ કરી નાખ્યું આપણે એવું છે અત્યારે. ક્યાં વાત વાહ મજા પડી ગઈ તમારી સાથે ખરેખર વાત કરવાની મને તમે આટલો સમય આપ્યો અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો તમે કરી એના માટે થેન્ક યુ સો મચ. તમે થેન્ક યુ તમારો ભાઈ અરે મને અહીંયા બોલાવવા માટે. ભાઈ મહાવીર સાથે વાત કરતા એટલી તો ખબર પડી કે તમારે કલાકાર પણ ખરા પણ માણસ તરીકે પણ જીવવું હોય ને તો નમ્રતા એ બહુ મોટો ગુણ છે. અને બીજું એમણે જે કીધું એ બહુ જ અગત્યની વાત છે કે ઘણીવાર આપણે કંઈક બનવાના ભાર હેઠળ કંઈક કરવાના ભાર હેઠળ એવા દબાઈ જઈએ છીએ કે આપણો પોતાનો આકાર જ આપણને નથી ખબર પડતી અને પછી આપણે સરવાળે એવું તો કંઈ કરી જ નથી શકતા કે જેનો અંતે આનંદ હોય. કોઈકના જેવું કંઈક કર્યાનો કે ત્યાં સુધી પહોંચ્યાનો સંતોષ થોડો ઘણો હોય છે પણ જે આનંદથી મહાવીર જીવે છે અને જે આનંદથી એ વાત કરે છે એ બહુ મજાનો આનંદ છે અને એ આનંદ તો જ મળે કે જો તમે આવી રીતે તમારી જાતને ઓળખો અને પોતાની જાતને ઓળખવા માટે સમય આપો. તો આઈ વિશ આપણે બધા પણ આપણી જાતને આવી રીતે ઓળખીએ અને કંઈક એવી રચનાઓ કરીએ કે જે માત્ર ને માત્ર આનંદ આપે છે. તો એ આનંદને નામ આજનો એપિસોડ છે. મિત્રો તમે તમારા પ્રતિભાવો અમને ચોક્કસ મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratShow@gmail.com.